ધોરણ 10 રાસાયણિક પ્રકરણ 3 કયું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે કઈ લઈએ આપણે પહેલા આલેખ આલેખને સમજતા પહેલા સૌથી પહેલા ચલ અને સહગુણક કોને કહેવાય એ સમજી લઈએ ચલ એટલે એબીસીડી ના કેટલા અક્ષર છે 26 એમાંથી કોઈ પણ લઈ શકો ચલ x અને y સહગુણક સહ એટલે કેવું સાથે ગુણવું આપણે અહીંયા લઈશું 4x x નો ગુણાકારમાં કોણ છે 4 તો સહગુણક કોણ આવ્યો 4 ચલ કોણ આયા x સમજ પડી ગઈ ઓકે હવે આગળમાં નોંધમાં દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહું છે a1 b1 c1 બરાબર 0 a2 b2 c2 બરાબર 0 દ્વારા દર્શાવતી રેખાઓ કેટલી રેખા છે 3 રેખા પહેલી કઈ રેખા છેદતી રેખા હોય તો a1 છેદમાં a2 does not equal to b1 છેદમાં b2 બીજી સંપાદી રેખા a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 ત્રીજી કઈ રેખા છે સમાંતર a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 a1 b1 સરખા બનશે પરંતુ a1 a2 does not equal to c1 c2 બરાબર હવે આપણે દાખલો ગણીશું દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય કેટલા પદ આવે એમાં 3 પહેલું પદ x બીજું y ત્રીજું કયું પદ અચળ પદ x હોય એને તમે a1 કહો y ને b1 અચળ પદને c1 અહીંયા સમીકરણ લેતા x - 2y બરાબર 0 અને 3x - 4y - 20 બરાબર છે a1 બરાબર x નો કેટલા છે 1 b1 - 2 2 નહીં ઋણ 2 c1 બરાબર 0 a2 બરાબર 3 આ કયું સમીકરણ છે બીજું a2 3 b2 ઋણ 4 c2 ઋણ 2 હવે આપણે પરિણામ લેવું હોય તો કોને ગોઠવીશું a1 છેદમાં a2 બરાબર a1 કેટલા છે 1 a2 કેટલા આવ્યા 1 ના છેદમાં 3 એ પરિણામ મળ્યું હવે બીજું b1 છેદમાં b2 b2 કેટલા છે ઋણ 2 b2 ઋણ 4 ઋણ શું થાય ધન 2 દોને 4 1 ના છેદમાં 2 હવે c1 છેદમાં c2 c1 કેટલા છે 0 છેદમાં c2 20 20 કેવા છે ઋણ 20 છે અહીંયા પદ મૂકવાનું ભૂલવાનું નહીં ગણિતમાં ચિહ્નોની વેલ્યુ વધારે હવે આપણે ચેક કરતા જોઈશું a1 છેદમાં a2 કેટલા છે પરિણામ 1 ના છેદમાં 3 b1 b2 1 ના છેદમાં 2 c1 c2 0 છેદમાં 20 આ ત્રણેયના પરિણામ અલગ અલગ છે કે સરખા અલગ અલગ છે અલગ અલગ પરિણામ હોય તો કઈ રેખા આવે સમાંતર રેખા સંપાદી આવે છે કે કઈ આવે છેદતી રેખા કેમ પરિણામ સરખા નથી a1 a2 1 ના છેદમાં 3 b1 b2 1 ના છેદમાં 2 બંને પરિણામ સરખા નથી એટલે બરાબર નથી કઈ રેખા આવશે પરિણામ શું બતાવશે છેદતી રેખા a1 છેદમાં a2 does not equal to એટલે શું બરાબર નથી b1 છેદમાં b2 સમજ પડી ગઈ ઓકે ડન હવે આને ઉતારી લો